બરોબર છે, બરોબર છે. જય હો. Music. વગાડો વગાડો પેલું હાર્ટ ટચિંગ ગીત. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર. તો આગળ તમે ડેમો વિડિયોમાં ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનો છું. अच्छा हमको सिखा रिया है. તો વિડિયોને પૂરો જોજો, કેમ કે વિડિયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે અંક અને 4 નો પાસવર્ડ મળી રહેશે. તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझ गया. અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો. અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન ની લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો, આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ઇલાઇટમોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. મિત્રો ઇલાઇટમોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલા તમે જોશો નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારા ઇલાઇટમોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે ઇલાઇટમોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલાઇટમોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડિયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલાઇટમોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને રાતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. બરોબર. તો સૌથી પહેલાં આપણે શું કહું છે, સૌથી પહેલાં તમે આગળ આવી જશો એટલે તમને અહીંયા જોશો ડબલ બીટ જોવા મળશે. બરાબર. તો 7.14 સેકન્ડ છે ત્યાં તમને ડબલ બીટમાં જોવા મળશે. તો ત્યાં આવી જવું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડર તમે સિલેક્ટ કરી લેવાનું છે. મિત્રો આની અંદર જોશો આપણે આ ફોટા છે તે યુઝ કરવાનો છે. અને વિડીયોની અંદર તમે તમારા વિડીયો બનાવતા હોય, તમારા ફ્રેન્ડનો બનાવતા હોય, તમારે જે પણ ફોટા હોય ફોટા તમારે અહીંયા એડ કરી લેવાનું છે. બરાબર. તો આપણે જે ફોટા છે અહીંયા એડ કઈ રીતે કરવાનું છે હું તમને શીખવાડી દઉં. બરાબર. તો સૌથી પહેલાં આપણે ફોટા પર ક્લિક કરી ફોટાને એડ કરી લઈશું. ત્યારે આપણે 3 ડોટની અંદર જઈને 5 ઉપર ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમે શું કહો છે એરો પર ક્લિક કરીને આગળ જે બીટમાર્ક છે ત્યાં અહીંયા જે એક્સ્ટ્રા ફોટો હોય એને કટ કરી લેવાનું છે. બરાબર. ત્યારબાદ તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટમાં જવું છે, બીજા ફોટાને લઈ લેવાનું છે. 3 ડોટની અંદર જઈ અને આ ફોટાને પણ ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે આગળના બીટે આવી જવું છે ને એક્સ્ટ્રા પાર્ટ હોય ફોટાનો એક કટ કરી લેવાનું છે. ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટમાં જવું છે, ફરીથી એક ફોટાને લઈ લેવાનું છે. 3 ડોટની અંદર જઈને આને પણ ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમે આગળના બીટે આવીને જે એક્સ્ટ્રા ફોટો એને કટ કરીને આ રીતે તમારે જે બધા ફોટા છે તે એડ કરી લેવાનું છે. બરાબર મિત્રો. તો આપણે ફોટા છે એ ફટાફટ એડ કરી લઈએ, કેમ કે આપણો વિડીયો છે તે લાંબો ના થાય. બરાબર. તો ફોટા એડ કરતાં તમને આવડી જ ગયું છે, આગળ તમે જોયું છે. અને જો ફોટા એડ કરતાં ના ફાવે તો વિડીયોને પાછું કરીને જોઈ લેજો એટલે તમને આવડી જશે. બરાબર. તો આપણે ફોટા છે ફટાફટ એડ કરી લઈએ, કેમ કે આપણો વિડીયો છે તે વધારે લાંબો કરવા નથી માગતા. તો આપણે ફટાફટ છે ફોટા તમારે પૂરા થઈ જાય તો ફોટા તમે ડબલ પણ યુઝ કરી શકો છો, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર મિત્રો. તો આ રીતે તમારે ફોટા છે તે એડ કરી લેવાનું છે. અને મિત્રો તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટની અંદર જણાવજો, હું તમને રિપ્લાય આપી દઈશ અથવા એનું સોલ્યુશન આપી દઈશ. બરાબર મિત્રો. તો આપણા ફોટા છે એ કમ્પ્લીટ જોઈ શકો છો 20 સેકન્ડ સુધી કમ્પ્લીટ ફોટા એડ થઈ ગયા છે. તો મિત્રો આ ફોટા છે એની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ કઈ રીતે લગાવવાનું છે, સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે જે ડબલ બીટમાં હતા ત્યાં, અને અહીંયા તમે જો નીચે ફોટો ઇફેક્ટ વાળો લેયર જોવા મળશે. તો લેયર ઉપર ક્લિક કરી અહીંયા નીચે ઇફેક્ટ વાળો ઓપ્શન છે એની અંદર જવું છે અને તમને શું આ રીતે બધી ઇફેક્ટ લગાવી જોવા મળી જશે. તો તમારે 3 ડોટની અંદર જવું છે ને જે કોપી ઇફેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણી ઇફેક્ટ અહીંયા કોપી થઈ જશે. તો હવે તમારે ઇફેક્ટ કઈ રીતે લગાવવાનું છે, સૌથી પહેલાં જે આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 82 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ફોટાની અંદર ઇફેક્ટ લાવવા માટે આપણે શું કરશું, સ્ટાર્ટિંગમાં જે પહેલાંનો ફોટો છે એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવું છે
થ્રી ડોટની અંદર જઈને જે પેસ્ટ ઇફેક્ટવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરશું આપણે પહેલા ફોટો છે એની અંદર અર્થે ઝૂમ આઉટવાળી ઇફેક્ટ લાગી જશે, બરાબર. હવે તમે બીજાના ફોટામાં આવી જવું છે, ઇફેક્ટ ઓપ્શનમાં જઈ થ્રી ડોટની અંદર જવું છે ને અહીંયા પણ આપણે પેસ્ટ કરી લઈશું. એટલે બીજાના ફોટામાં પણ આ રીતે ઝૂમ આઉટવાળી ઇફેક્ટ લાગી જશે, એટલે કે શેક ઇફેક્ટ લાગી જશે. હવે તમે ત્રીજા ફોટાની અંદર આવી જવું, ઇફેક્ટ ઓપ્શન જઈ થ્રી ડોટની અંદર જઈને પેસ્ટ કરી લેવું છે. તો મિત્રો શું કહું છે, તમારે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવું છે, થ્રી ડોટની અંદર જઈને પેસ્ટ કરી લેવું છે. આ રીતે તમારે બધા ફોટાની અંદર જે ઇફેક્ટો છે તે લગાવી લેવાનું છે. તો આપણે ફટાફટ અહીંયા બધા ફોટાની અંદર ઇફેક્ટો લગાવી લઈએ, કેમ કે આપણો વિડીયો લાંબો ના થાય, બરાબર. તો આપણે તમારે શાંતિથી ત્યાંથી જે ઇફેક્ટો છે બધા ફોટાની અંદર લગાવી લેવાનું છે. અને કંઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો કોમેન્ટ કરજો, હું તમને રિપ્લાય આપી દઈશ અથવા એનું સોલ્યુશન હું તમને કહી દઈશ, બરાબર મિત્રો. તો આપણે ઇફેક્ટો જોઈએ, તમે જુઓ છેલ્લા ફોટા સુધી અહીંયા લગાવી દેવાનું છે, એટલે કે બધા ફોટાની અંદર આપણે ઇફેક્ટો લાગી જશે. હવે આપણે શું કરવાનું છે, ફરીથી આપણે જે ડબલ બીટ માર્ક હતા ત્યાં આવી જવું છે, ડબલ બીટ આવી જવું છે. ત્યારે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમને શું આ રીતે 2 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે, તો વિડીયોને એડ કરી લેવું છે. ત્યારે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે અને પાછળના ઓપ્શન પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે એમાં શું કરવાનું છે, વિડીયોને થોડુંક આગળ પ્લે કરવાનું છે, અહીંયા સુધી લાવી દેવાનું છે આ રીતે, બરાબર. અને જે આપણે એક્સ્ટ્રા પાર્ટ છે આ એરો પર ક્લિક કરીને કટ કરી લેવું છે. ત્યારે તમે ફરીથી જે પહેલું બીટ છે ત્યાં આવી જવું છે અને આ રીતે લેયર ખેંચીને અહીંયા સેટ કરી લેવાનું છે. ત્યારે તમે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે, લાઇટર ઓફ જઈએ જે આપણું પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક રીતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તેમાં જે અહીંયા એક્સ્ટ્રા વિડીયો હોય એને તે કટ કરીને લેને આપણે સિલેક્ટ કરીને કોપી કરી લઈશું, કે આ પ્લસના આઇકન પર ક્લિક કરી અને કોપી કરી લેવાનું છે, બરાબર. ત્યારે તમારે શું કહું છે, આ રીતે તમે જોઈશું આપણે એક આ રીતે ઇફેક્ટ લાગી જાય છે, તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ લાગી છે. હવે તમારે આગળના બીટ આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી આપણે લેયર કોપી કરી દઈને પેસ્ટ કરી લઈશું, એટલે ફરીથી આપણે જે બીજા ફોટા પર પણ ઇફેક્ટ લાગી જશે. તો આ રીતે તમારે શું કહું છે, જેટલા પણ બીટ છે ત્યાં આવી જવું છે ને આ રીતે જે વિડીયો લેયર છે એના રીતે આપણે પેસ્ટ કરી લઈશું, એટલે આપણે બધી ઇફેક્ટ છે તે અહીંયા લાગી જશે, બરાબર મિત્રો. તો આપણે જોઈશું ફોટો ઇફેક્ટ છે તે અહીંયા કમ્પ્લીટ લગાવી દઈએ. તો બધી લેયર છે ત્યાં આ રીતે આપણે પેસ્ટ કરી લેવાનું છે. જો આ લેયર અહીંયા ઓછી થઈ જાય તો અહીંથી તમારે આ રીતે ખેંચી લેવાનું છે, એટલે કંઈક આ રીતે થઈ જશે. તમારે જોઈ લેવાનું જે પણ લેયર ઓછી પડી હોય એને તમારે અહીંયા ખેંચી લેવાનું છે, આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે બધે ફોટાની અંદર ઇફેક્ટો છે તે લગાવી લીધી છે, બરાબર. તો આ રીતે તમારે ઇફેક્ટો લગાવી લેવાનું છે. તો મિત્રો આપણે જે ફોટા એડ કરવાનું અને જે ઇફેક્ટ લગાવવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે. હવે તેમાં શું છે, આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીંયા તમે શું આપણે 13 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે, તો વિડીયોને એડ કરી લેવાનું છે. ત્યારે તમે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવાનું છે અને પાછળના ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારે શું છે, હવે આગળ એરો પર ક્લિક કરશું એટલે આપણે ડબલ બીટમાર્ક હતા ત્યાં આવીને જે એક્સ્ટ્રા વિડીયોની લેન્થ હોય અહીંયા કટ કરી લેવાનું છે અને વિડીયો પર ક્લિક કરી કે જે વિડીયો છે ને સોંગની ઉપર અહીંયા સેટ કરી લઈશું, બરાબર. ત્યારબાદ તમારે શું કહું છે, આ રીતે વિડીયો સેટ થઈ જાય એટલે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટર ઓફ અને સ્ક્રીન કરી લઈશું. ત્યારબાદ તમારે શું કહું છે, ફરીથી આપણે જે વિડીયો એડ કર્યો તો એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જશું, એડ પર ક્લિક કરીને અહીંથી તમારે કલર અને લાઇટ ઓપ્શનમાં આવી જવું છે અને યુસીફ્ટવાળી જે ઇફેક્ટ છે એના પર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે. ત્યારબાદ આની અંદર તમારે થોડુંક સેટિંગ કરવું છે. સેટિંગ શું કરવું છે, અહીંયા યુસીફ્ટવાળી ઇફેક્ટ છે તે 0 હશે તો એની જગ્યાએ આપણે આગળ સ્ક્રોલ કરવાનું છે ને અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે સ્ક્રોલ કરી અને અહીંથી તમે જોશો આ રીતે તમારે 120 કરી લેવું છે, બરાબર. ત્યારે તમે ફરીથી વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસનો ઓપ્શન છે અને જેની ઓપીટી છે આપણે અહીંયાથી 30ની આસપાસ કરી લેવું છે, બરાબર. તો આ રીતે 30 આસપાસ કરી લઈશું તો કંઈક આ રીતે થઈ જશે. હવે તમારે અહીંયા લિરિક્સ એડ કરવાનું છે, તો લિરિક્સ કઈ રીતે એડ કરવાનું છે આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને સોંગ્સ લેયર છે ને પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કાંતે જોઈશું સોંગ્સ લેયર છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે, બરાબર મિત્રો. અને આની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ એડ કર્યું છે, તમારે ગુજરાતી ફોન્ટ જોઈતા હોય તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર એક ઓડિયોની લિંક આપેલ છે, ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એન્ડ એલેટમસની અંદર એડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને ગુજરાતી ફોન્ટ એ વિડીયોની અંદર મળી જશે અને એડ કરતાં પણ આવડી જશે. તો વિડીયોને જોઈ લેજો. હવે તમારે શું કરવાનું છે, આ લેયરને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક અને કોપી કરી લઈશું. આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને ફરીથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, જે અહીંયા તમારે એક ભૂલ નથી કરવાની, જે આપણે સોંગ છે ને સ્ટાર્ટિંગમાંથી નથી પેસ્ટ કરવાની છે. અહીંયા તમે જો 0.18 સેકન્ડ એક બીટમાર્ક છે ત્યાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક અને પેસ્ટ લેયર કરી લેવું છે. એટલે આપણી સોંગ્સવાળી લેયર છે તે આવી જશે અને સોંગ્સને આપણે નીચે સેટ કરી લઈશું તો કંઈક આ રીતે થઈ જશે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે જે ન્યૂ સ્ટાઇલમાં જે ગ્લોવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે, બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે અને અહીંયા આપણે જે બ્લિંકવાળી ઇફેક્ટ હતી એ પણ લાગી જશે. હવે તમે ફરીથી આપણે ડબલ બીટ મારે કે આવી જવું છે
પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયા ડોક્સમાં જવું છે. અને મિત્રો જે આપણે પાસવર્ડના છેલ્લા 2 આંકડા છે 89 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારબાદ તમારે શું કરવું છે, તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો જો મળશે 21 સેકન્ડ, તો વિડીયોને એડ કરી લેવાનું છે. ત્યારબાદ તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરીને વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવાનું છે, લાઇટ ઓન જઈ અને આપણે જોઈએ તો છેલ્લાનું જે કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર મિત્રો, આરતી થઈ ગયું છે. તો હવે તમે ફરીથી સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને વિડીયો લેયર પર ક્લિક કરી જે એક્સ્ટ્રા વિડીયો લેન્થ હશે અહીંયાથી કટ કરી દેવાનું છે. બરાબર મિત્રો, તો મિત્રો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને મિત્રો આપણો વિડીયો કેવો બનશે હું તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપરના જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા આઈટમ સાથે, ત્યાં સુધી જય માતાજી.